જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે પુરુષોત્તમ માસનો 21મો દિવસ છે. તો આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 21 પુરુષોત્તમ પૂજન વિધિ વિશે સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું, તે સાંભળો. ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું ષોડોપચાર વડે પૂજન કરવું, આહ્વાન કરવું, તેને આસન ગ્રહણ કરવા કહેવું, પછી તેમના પગ ધોવા, અધ્ય અર્પણ કરવો, આચમન કરતા રહેવું, પહેલા પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું, પિત્તાંબરનો જોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવવી, સુખડ ચંદન આદિનું લેપન કરવું, અક્ષત ચડાવ્યા પછી પુષ્પો ચઢાવવા. આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા અને પછી જ તેની વિધિ કરવી. આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણોની પૂજા, જાંઘની પૂજા, કેળની પૂજા, લિંગની પૂજા, નાભિની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા, આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરવી. તેના જે અંગોના બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. આટલું કાર્ય થયા પછી સુગંધિત ધૂપ અર્પણ કરવો ને હોમ કરવો, નિવેદ ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું, સોપારી ને કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન કરવું અને પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી અને છેલ્લે નમસ્કાર કરવા. આ બધી વિધિ માટે જે તે બીજ મંત્રનો ઉપયોગ કરવો. હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરી આ પૂજનને સંપૂર્ણ સ્વીકારી લેજો. એમ બોલી નામ મંત્રો પછી સ્વાહા લગાવી તલનો હોમ કરવો. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ બળતો રાખવો. આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા દાનફળની કથા સાંભળીશું. એક ગામમાં પટેલ અને પટલાણી રહેતા હતા. તેમને એક દીકરો હતો. પટેલ અને તેમનો દીકરો સવારે ખેતરમાં જાય ને સાંજે ઘરે આવે. પટલાણી ઘરનું બધું જ કામકાજ પતાવી ભોજન તૈયાર કરી પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસીને જમ્યા પછી થોડો સમય આરામ કરી ત્રણેય કામે લાગી જાય. સંધ્યા સમયે ત્રણેય ખેતરેથી ઘેર આવી જાય. ભોજન કરી અને રાત્રે ત્રણેય ભજન કીર્તન કરે. ત્રણેયના મન સાફ હતા, કદી કોઈનું ખરાબ વિચારે નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. આથી પટેલ અને પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. આથી પટેલે બે ગાડા જોડ્યા. બે ગાડામાં ઘર વખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનો દીકરો અને પટલાણી બેઠા. આમ પટેલ ઘર વખરીના બે ગાડા ભરીને કુટુંબ સાથે ગંગા નાહવા નીકળી પડ્યા. ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય. આમ અડધે રસ્તે આવ્યા અને બપોરનો સમય થયો. કકડીને ભૂખ લાગી હતી, તેથી તેમણે એક ઝાડ નીચે ગાડું છોડી હાથ પગ ધોઈ જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીનું રૂપ લઈ
જ્યાં પટેલ કુટુંબ જમતું હતું ત્યાં આવ્યા. સંન્યાસીને આવેલ જોઈ પટેલ કુટુંબે તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા, મને જરા પણ ભૂખ નથી. મારે ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને 2 ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસીને ઝટ ગંગાજીએ પહોંચી જાઉં. પટેલે તો જરા પણ વિચાર કર્યા વગર અને ગાડામાંથી ઘરવખરી પણ ઉતાર્યા વગર સીધી બળદની રાસ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી ગાડામાં બેસી ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોત જોતામાં એ ગાડું અદ્રશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને પણ જરા દુઃખ ન થયું. બંને પટેલને કહેવા લાગ્યા, ગંગા નદી હજી ઘણી દૂર છે, ચાલીને ત્યાં પહોંચાશે નહીં, માટે આ ગાડામાં તમે બેસી જાઓ. પણ પટેલે ના પાડીને કહ્યું, તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા અને જઈ ચડ્યા એક અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ ફળાદી. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. આમ તે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલતા રહ્યા. હવે તેનામાં ચાલવાની શક્તિ રહી નહોતી. ત્યારે પટેલ એક ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં ધડાંક કરતું એક મોટું ફળ તેમની માથે પડ્યું. પટેલ ફળને હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. આથી પટેલે થોડોક થાક ખાઈ ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ. ખવાતું હશે તો ખાઈશ, નહીં તો ફેંકી દઈશ. તે થોડું આગળ ચાલ્યા કે એક જીર્ણ શિવાલય તેમણે જોયું. તે શિવાલયમાં દાખલ થયા. ત્યાં બેઠા 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. તેઓ પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણમાં ઢળી પડ્યા. શિવજી પ્રસન્ન થઈ તેને કંઈ માંગવા કહ્યું. ત્યારે પટેલે જણાવ્યું, હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો તરસ્યો છું. તમે હા પાડો તો આ ફળ ખાઓ. શિવજી બોલ્યા, આ ફળ વિશે હું કંઈ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈ ભગવાન પરસોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને લઈને વૈકુંઠમાં આવ્યા. ભગવાન પરસોત્તમના દર્શન કરતા જ પટેલ એકદમ તેના ચરણોમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, પ્રભુ, આ ફળ ખાવ કે ન ખાવ? પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા, હે ભક્ત, આ દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે. તું તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેમનો દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ સામું જોયું. ત્યારે ભગવાન બોલ્યા, હે ભક્ત, તે જરાય ખેંચ્યા વગર ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યા, હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી ઉપર જવું નથી. અમે તો વૈકુંઠમાં જ રહીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.